જેકેજીની અંદર વાર્તાજી દ્વિતીય કૃષ્ણદાસ મેઘન આપના વાર્તાજી લેવાના છે, કૃષ્ણદાસ મેઘનજીના. તો એની અંદર આપણે 5 વાર્તા પ્રસંગ લઈ ચૂક્યા છીએ. આજે આપણે વાર્તા પ્રસંગ 6 લેવાનો છે, છઠ્ઠો વાર્તા પ્રસંગ. वार्ता प्रसंग 6। और एक समय श्री आचार्य जी सो कृष्णदास ने फेर प्रश्न कर्यो। जो कृष्णदासजी કેટલા બધા પ્રશ્ન કરી રહ્યા છે કે પહેલા પણ પૂછ્યું પ્રભુને પ્રિય શું અપ્રિય શું, રઘુનાથજી વિશે પ્રશ્ન કર્યો. તો એ ભાઈ બીજો પ્રશ્ન કરી રહ્યા છે કે ભક્ત હોય કે ઠાकुर जी की लीला को भेद नहीं जानत तो કાય. કે જો આપણા માટે છે, ભક્ત હોય ને એટલે વૈષ્ણવ થઈને પણ ઠાकुरજીની લીલાનો ભેદ જાણતા નથી. કઈ પુષ્ટિ લીલા, કઈ મર્યાદા લીલા, અથવા પ્રભુની લીલાનું શું તાત્પર્ય છે, આ બધું જે છે એ જાણતા નથી. સો કાહે તે, એટલે એનું કારણ શું છે? બરાબર. આપણે પણ હું કોઈના પણ નથી કહી રહ્યો, હું એક બહુ મજાની વાત કહું છું. મેં એવા વૈષ્ણવ પણ જોયા કે જેને વધાઈ લેવાનું કોને તો એ ના લે, પણ એ બધા જ વૈષ્ણવોએ રસિયા લીધા. એટલે સારી વસ્તુ છે, હું સારા અર્થમાં જ કહી રહ્યો છું. જે વધાઈ છે ને એ ભગવદીઓની વાણી છે. રસિયા એનાથી એક કક્ષા નીચે આવે, સમજો. કારણ કે એ પાછળથી, અને એમાંય ઘણા તો હવે ગુજરાતી રસિયા ને જે હું જોડકણા જ કહું છું કે કનૈયાએ આમ કર્યું તેમ કર્યું, એમાં ખોટું નથી, કારણ કે જોડકણા પણ ભગવાનના છે, એટલે એમાં કોઈ ખોટું નથી. પણ વાણીના છે ને અમુક પ્રકાર હોય, ઉત્તમ, મધ્યમ અને નિમ્ન, એ રીતે કોઈ પણ હોય. તેમાં સૌથી ઉત્કૃષ્ટ વાણી અષ્ટસખાદીની આવે. તો મહાપ્રભુજી, ગોસાઈજી અષ્ટસખાદી, તો એમાં જેનો વિશેષ રસ હોય ને એ બહુ ઓછું, એટલે એમાં ઓછા હોય. પછી એનાથી નીચે ચાલે વધે, થોડાક પેલી સંખ્યા વધે. અને સાવ નીચે જો ગુજરાતી ભજનો લઈએ ને તો એની સંખ્યા બહોળી થઈ જાય. હમણાં એવું કહું ને કે કાલે આપણે ગુજરાતી ભજનનો મનોરથ છે તો 100 જણા ગાય, એ મને ખબર છે. એનાથી એક સ્ટેપ ઉપર જો કે ભાઈ આપણે વ્રજ ભાષાના જ પદ લેવાના છે ને એમાં મહાપ્રભુજી ગુસાઈજી ના સેવકોના તો ઓછા થઈ જાય. અને એમનાથી ઉપર જો કહું ને કે વધાઈ કે અષ્ટસખાના જ પદ લેવાના છે તો માંડ 10-12 ના મળે, તો 10-12 ને મેળવવા મુશ્કેલી થઈ જાય. તો વાણીમાં પણ અલગ અલગ ભેદ હોય. એ રીતે એનું કારણ એ છે કે ભગવદીઓની વાણી અગ્નિ સમાન છે. કેવી છે? અગ્નિ સમાન છે. મેં હમણાં જ કીધું પેલા ગયા અઠવાડિયે કે ભાઈ હવેથી જેના પણ બ્રહ્મ સંબંધ દિવસ આવે કે પોતાના ઠાકોરજીનો પાટોત્સવ આવે કે આપના ગુરુના કોઈનો ઉત્સવ આવે તો આપ વધાઈ લો. પણ આજ સુધી એક પણ જણે ના લીધી. એક જણે તો મને સામેથી એવું મેસેજ કર્યો કે મારા ગુરુનો ઉત્સવ છે તો તમે લઈ લેજો. મને ના ફાવે. ને એ જ બેન પછી મને બીજા દિવસે હું આ રસીઓ લઈશ. એટલે મને ત્યારે જ વિચાર આવ્યો કે કેવી વાત છે. આપણે અહીંયા કોઈ શાસ્ત્રીય ગાયન તો કરવાનું નથી, બધા ઉપર જો, આ કોઈ એક વર્ષ નથી કહી રહ્યો. કોઈ એવું પણ કીધું કે તાનસેનની જેમ જ અવાજ આવવો જોઈએ, રાગ બરાબર જ લાગવો જોઈએ. આપણે કેવલ વાંચીએ છીએ એવો પાઠ જ કરવાનો છે. તમે વાંચી જ લો કે હરિજનમત હિ આનંદ ભયો, એવી રીતે ખાલી વાંચી પણ જોશો ને તોય આનંદ છે કે તમે તમારા કોઈક નિમિત્તે વધાઈનો પાઠ કર્યો. ને મારો ઉદ્દેશ એ છે કે એ બાને આપ કીર્તનોને જાણો. તમે વાંચશો તો તમે જાણતા થશો. તમે ડરશો અને જો પુસ્તક જ નહીં ખોલીએ તો નહીં સમજમાં, તો ક્યારેય નથી સમજમાં આવવાનું. એ તો સીધી જ વસ્તુ છે ને. તમે અહીંયા એકવાર વાંચશો, ખોલશો, અરે પાઠ જ કરી લો. ધારો કે તમે તમારા પ્રભુને જે રીતે તમે વાંચતા હો, કદાચ ના આવડતું તો એ જ રીતે કરવો. અહીંયા કોઈ એવું કહેવાનું નથી કે આ રાગ આવી રીતે ના આવે, અથવા તો કદાચ કોઈ કહેશે તોય શીખવા મળશે. તમને એક નવું શીખવા મળશે. તમને રસિયા કેવા આવડી જાય છે, આપણને રસિયા કેવા આવડી જાય છે કે એમાં તો કોઈ શીખવાડવું નથી પડતું. એમાં તો નાચીને કૂદીને ગઈએ છે કે નહીં, અને ગાવું જ જોઈએ, એમાં કઈ ખોટું નથી. કારણ કે એ ભગવદ જ લીલા છે ને, એમાં કઈ ખોટું નથી. પણ એ જ વસ્તુ જો પદ રૂપે કરવાની આવે, એ જ વસ્તુ, તો આપણને ડર લાગી જાય છે. એટલે એ ડર જ મારે કાઢવાનો છે કે નીકળી જશે ધીરે ધીરે. એ મારી ગેરંટી મહાપ્રભુજીની કૃપાથી હું કહીશ. અને બધા જ 100 વૈષ્ણવો બધા પછી પદ લેશે જ.
એટલે આપણે કોઈ ડરવાનું નથી, પણ અહીંયા જુઓ એ જ વસ્તુ કહી રહ્યા છે કે એ સમયમાં પણ મહાપ્રભુજીના સમયમાં પણ કે ભક્ત હોય તે ઠાકોરજી કે લીલા કો ભેદ નહીં જાણતે, ભક્તો થઈને પણ ઠાકોરજીની લીલાનો ભેદ નથી જાણતા, એ કેમ, એવું કેમ? એટલે જો મહાપ્રભુજીના સમયથી પણ આ વસ્તુ એવું હોઈ શકે કે બધા જ વૈષ્ણવો જે બ્રહ્મ સંબંધિત, આપણે તો 84 વૈષ્ણવો કે 108 વૈષ્ણવોની ગણતરી છે, પણ એ કેવલ જેને ખરેખર ભગવાનની લીલાનો અનુભવ થયો એનું જ વર્ણન છે. ક્યાં તો કૃષ્ણદાસજી આગળની પેઢીઓ માટે પૂછી રહ્યા છે કે ભાઈ આગળ જે છે એ નથી જાણતા, એનું કારણ શું, કે નહીં જાણે એનું કારણ શું? તો તબ આચાર્યજીને કહ્યું કે વિધિપૂર્વક સમર્પણ જો કયો ત્યો નહીં કરતે. જો મહાપ્રભુજી આટલું જ બોલ્યા છે કે વિધિપૂર્વક સમર્પણ જો કયો ત્યો નહીં કરતે. હવે આગળ જે આ વસ્તુને સમજાવવા માટે શ્રી ગોકુલનાથજીએ બહુ આગળ મોટી ટીકા લખી છે. મહાપ્રભુજીએ નથી કીધું, મહાપ્રભુજીએ તો આટલું જ કીધું છે કે વિધિપૂર્વક સમર્પણ જો કયો હે ત્યો નહીં કરતે. એટલે જે રીતે સમર્પણ કરવું જોઈએ એ રીતે કરી નથી રહ્યા. કારણ કે આપણે જુઓ, હું તમને એક બહુ મજાની વાત, એક પ્રશ્ન કરું છું, અર્ધભુક્ત એટલે શું? કોને ખબર છે? આ હેન્ડ રેઝ કરજો, હેન્ડ રેઝ કરજો. અર્ધભુક્ત કોને કહેવાય? અર્ધભુક્ત હેન્ડ રેઝ કરજો, ડાયરેક્ટ અનમ્યુટ નથી કરવાનું, હું નામ બોલું એને જ કરવાનું, કહેવાનું છે. મને ખબર તો પડે કેટલા વૈષ્ણવોને જાણે છે. अर्धभुक्त मतलब पहले जो उमन बेन, आपको कितने समझा? मैंने आपका नाम बोला मैंने? नहीं, तो आप म्यूट रखो, मुझे जानना है कितने वैष्णव को मुझे पता है. चलो आटला बहु सुंदर 15 वैष्णवोने खबर है. चलो हाँ बोलो अब सुमन बेन, क्या कह रहे हो? अर्धभुक्त मतलब अपन जो पहले अपन उस चीज का उपयोग कर ले, बाद में ठाकुर जी का अर्धभुक्त होता. अच्छा, આ સિવાય બીજા કોઈનો કઈ જવાબ હોય તો કહો, કે આપણે પહેલા વાપરી લઈએ અને પછી પ્રભુને એનો અંગીકાર કરાઈએ. जय भाई, जय श्री कृष्ण. जो सामग्री अपन लाए हैं और पहले अपने मन में विचार आ गया कि ये सामग्री अच्छी है, तो भी वो अर्धभुक्त हो जाती है. सही बात. तो यहाँ सामग्री की बात नहीं है, केवल अर्धभुक्त. हाँ हाँ, जो भी लाए हैं तो वो मतलब अपने मन में विचार आ गया कि, तो वो ही जब ही अर्धभुक्त हो जाती है. प्रभु के लिए ला रहे हैं तो ही प्रभु अंगीकार करते हैं. हाँ सही बात. આ સિવાય બીજા કોઈનો કઈ જવાબ છે? કઈ પણ, એટલે કારણ કે આ જ જવાબ છે, આના સિવાય આ તો કદાચ કોઈનો કઈ વિશેષ ભાવ હોય તો. મીનાબેન, પ્રભુને ધરતા પહેલા અન્ય કોઈ જગ્યાએ એનો વિનિયોગ થાય તો તે અર્ધભુક્ત થાય. એવન વિચારથી પણ કે કઈ પણ રીતે, ગમે તે રીતે, ગમે તે રીતે. એટલે બધાનો આ એક જ જવાબ છે ને, આ જ જવાબ છે, સાચી વાત છે. હવે જુઓ, આપણી દ્રષ્ટિ છે ને કેવલ બાહ્ય દ્રષ્ટિ છે. આપણે શું સમજીએ છે કે કઈ વસ્તુ લાવીએ એ પ્રભુને ધરતા પહેલા આપણને આપણે કંઈક ઉપયોગ થઈ જાય, આમ છે તેમ છે, કંઈક ઠાકોરજી માટે સામગ્રી લાવીએ, મેવા લાવીએ, આપણું મન આપણે પ્રભુને સમર્પિત નથી કરવાનું. આપણે માનસીસા પરામતા, સૌથી પહેલું પ્રભુને સમર્પિત શું કરવાનું છે? મન. આપણું મન અર્ધભુક્ત નથી? સાચું કહો બધા, હું મારું પણ કહું છું, આપણું મન આપણે 1000 જગ્યાએ આપ્યું છે. આપણા છોકરામાં આપણું મન છે, આપણા આમાં આપણું મન છે, આપણા ફલાણામાં પૈસામાં બી છે, બધામાં છે, સંસારી છીએ. આપણને સામગ્રી દેખાઈ જાય છે અને જોવી જ જોઈએ, એમાં ખોટું નથી. સામગ્રી તો આપણે પણ આપણા મનનો વિચાર કર્યો કે આપણું મન, મારું અર્ધભુક્ત મન પ્રભુ કેમ અંગીકાર કરે? કેવી રીતે હું અંગીકાર કરાવું? મારું મન તો પ્રભુમાં રહેવું જોઈએ, તો પ્રભુ અંગીકાર કરે. સાચી વાત કે નહીં? આપણે કોઈનો એવો જવાબ ના આવ્યો કે મન પણ પ્રભુમાં મરે અને એવો વિચાર પણ નહીં આવે. અને મહાપ્રભુજી તો માનસીસા પરામતા કહી રહ્યા, તનુજા પરામતા કહી રહ્યા છે, વિતજા પરામતા એટલે શ્રેષ્ઠ.
માનસી સા પરામતા તત સિદ્ધે તનુ વિત્તજા, માનસી પરમ ફલરૂપ છે, એને સિદ્ધ કરવા માટે તનુ વિત્તજા સેવા છે. સમજ પડી ને? તનુ વિત્તજા કરીએ આખી જિંદગી, તનુજા વિત્તજા સેવા કરતા રહીએ તો એક અવસ્થા એવી આવે કે આપણને એની જરૂર નથી, ઓટોમેટિક મનથી એ કાર્ય થાય. ઓટોમેટિક મનથી પછી પ્રણાલિકાનું પુસ્તક, કીર્તન પ્રણાલિકાનું ખોલવું ના પડે. એટલું બધું મનમાં એ પેલું એ થઈ જાય આખું ચક્રવત કે એ ઓટોમેટિક, જેમ આપણે સવારે ઉઠીએ છીએ પછી કેવું નથી પડતું કે બ્રશ કર, કેવું નથી પડતું કે સ્નાન કર, કેવું ઓટોમેટિક થાય કે આપણું મન બીજે હોય તો પણ એ કાર્ય થવા લાગે. તો એને જ એ જયારે એ ભગવદ લીલાનું જે અષ્ટાયામ સેવા આદિ પ્રભુની લીલાનું જે મનમાં જે ચિંતન સતત ચાલ્યા કરે, ઓટોમેટિક થઈ જાય, તો એને કહેવાય માનસી સા પરામતા. અને એ ક્યારે થાય કે જયારે મન પ્રભુમાં લાગેલું હોય તો. અને મન આપણે પ્રભુને જયારે ધરવાનું છે તો મન પણ અર્ધભુક્ત ન ચાલે, નહીં તો પ્રભુ એનો પણ સ્વીકાર કરે નહીં. અર્ધભુક્ત પ્રભુ મન પણ નથી સ્વીકારતા. તો અહીંયા જે છે વિધિપૂર્વક સમર્પણ એટલે શું છે? મનનું સમર્પણ કરવાનું છે, એ નથી કરી રહ્યા. તનથી તો બધા જ કરી રહીએ છીએ આપણે કે ભાઈ સામગ્રીમાં કોઈની દ્રષ્ટિ ન પડવી જોઈએ ને, શૃંગારમાં આમ ન થવું જોઈએ, ફલાણામાં ન થવું જોઈએ, તો એ તો કરવાનું જ છે. પણ આપણે આપણા અંદરનો વિચાર ક્યારે કરીશું કે જે આપણા હાથમાં છે? આપણું મન જે છે એ પ્રભુનો સમર્પણ એ ત્યારે જ પ્રભુ સ્વીકારશે જો મન પણ અર્ધભુક્ત નહીં હોય તો. સમજ પડી ને? એટલે અહીંયા કહી રહ્યા છે કે વિધિપૂર્વક સમર્પણ જે છે સો ને જો કયો હે સો નહીં કરતે. આપણે ગદ્ય મંત્ર નિત્ય બોલવાનું છે, બોલવાનું હોય છે ને. ઠાકોરજીને ભોગ ધરીએ એની પહેલા જો સંસ્કૃતમાં આવડતું હોય તો સંસ્કૃતમાં, હાથમાં તુલસી દળ લઈને, અને તુલસી દળ નથી પણ જો મારે તો સાચું કહું, મને તો અહીંયા તુલસી દળ અવેલેબલ નથી અને મને બહુ ઘરની બહાર જવું નથી અનુકૂળ રહેતું, તો હું તો ભાવના કરીને જ તુલસી દળની ગદ્ય મંત્ર સંસ્કૃતમાં બોલતો હોઉં છું. ઘણાને સંસ્કૃતમાં ન આવડતું હોય તો એનું ભાષાંતર પણ બોલે છે, બોલવાનું બોલી શકે, પણ એ અવશ્ય છે, કમ્પલસરી છે, મેન્ડેટરી છે. પ્રભુને ભોગ ધરીએ એ પહેલા પ્રભુને ભોગ ધરીને ગદ્ય મંત્ર બોલવાનો હોય છે. એ ગદ્ય મંત્રમાં આપણે શું બોલી રહ્યા છીએ કે હું મારું આ લોક પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. આ સ્ત્રી, પુત્ર, ઘર, કુટુંબ, આ લોક પરલોક જે પણ કઈ છે એ પ્રભુ હું આત્મા સહિત સમર્પણ કરું છું. અને આપનાથી વિખૂટા પડ્યાનું જે દુઃખરૂપી જે આનંદ છે એનાથી હું વિખૂટો પડ્યો છું. તો ક્યારે આપણને દુઃખનો અહેસાસ થયો? ક્યારે એ ભગવદ આનંદનો અહેસાસ થાય છે? આ શબ્દ બોલતા પણ નથી થઈ રહ્યો, કારણ કે આપણે એનો અનુભવ જ નથી કરવાનું વિચારતા કે આપણે શું બોલીએ, બસ બોલી જવાનું છે. એક ચક્ર મારે પણ એવું છે, એટલે એવું નથી, પણ આપણે ત્યાં કચાશ રહી જાય છે ને કે ભાઈ આપણે જે બોલી રહ્યા છીએ પછી ક્યારેક પણ બેસીને આપણે વિચારતા પણ નથી કે આપણે શું બોલી રહ્યા છીએ. ઇવન યમનાષ્ટક કરી રહ્યા છીએ, સર્વોત્તમજી કરી રહ્યા છીએ, લીલાનું અનુસંધાન તો નથી એ વાંધો નહીં, પણ કેવલ અર્થનું પણ અનુસંધાન રહેતું નથી. નમામિ યમુના મહમ બોલતા ક્યારેય મસ્તક નમે છે, જો નમતું હોય તો સારી વસ્તુ છે, પણ નથી નમી રહ્યું તો ત્યાં આપણી ભૂલ છે. નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ નમોસ્તુ યમુને સદા 3 વખત નમન કરવાનું છે યમનાષ્ટકમાં, અને 3 સ્વરૂપોને નમન છે, આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક. કૃષ્ણ તુર્ય પ્રિયામ આધિદૈવિક સ્વરૂપનું નામ છે, નમોસ્તુ યમુને સદા આધિભૌતિક નું નામ છે, અને નમોસ્તુ યમુને ત્યાં યમ યાતનાની વાત છે એટલે આધ્યાત્મિક સ્વરૂપની વાત છે. તો 3 સ્વરૂપોને નમન કરવાનું ત્યાં યમનાષ્ટકમાં છે. આપણે 3 વખત પણ નમન કરી રહ્યા છીએ, પ્રણમામી મુહુર મુહુર બોલી રહ્યા છીએ, પણ ત્યાં આપણે શું એમને પ્રણામ કરી રહ્યા છીએ? કેવલ વાણીનું જ છે ને, એમ વાણીથી, મનથી અને તનથી 3થી થવું જોઈએ. કારણ કે આપણને એ વસ્તુનું અનુસંધાન નથી જે આપણે કરી રહ્યા છીએ, આપણું મન તો બીજે ચાલી રહ્યું હોય. એટલા માટે બધાની વાત છે આમાં, મારી હું પણ આવી ગયો, કોઈ આમાંથી અલગ નથી. તો આપણે કે જેની હોય આ દશા, હું તો બધાની મન ના ખબર, હવે ધારો કે કોઈ ભગવતી એવા પણ હોય કે લીલા રસમાં વિહરતા હોય, તો હું બધા માટે તો કેમનું, પણ હું તો મારી અવસ્થા કહું કે મારી ક્યાં કચાશ છે મને ખબર હોય કે હજી મારું મન પૂરેપૂરું પ્રભુમાં નથી લાગ્યું. તો નથી લાગ્યું એટલે લીલાનો ભેદ નથી જાણી શકાતો. સમજ પડી ને? પણ એમાં ચિંતા કરવા જેવું નથી, કારણ કે કાલનો પ્રભાવ છે, એટલે આપણે આપણું કર્તવ્ય શું? પ્રયત્ન કરવો.
આપણે જેમ ઠાકોરજીએ ભગવદ ગીતામાં કીધું ને કે તું કર્મ કર, ફલ આપવું મારા હાથમાં છે, તો એનોય મહાપ્રભુજી તો અલૌકિક ભાવ આ જ બતાવે છે કે લીલામાં મન રાખવાનો પ્રયત્ન કર, માનસી સિદ્ધ કરવી ભગવાનના હાથમાં છે. સમજ પડી ને? આપણે ત્યાં તો કોઈ કર્મ એટલે બધા લૌકિક કર્મો કે તું તારે કર્મ કરતો જા, તું તારે નોકરીમાં બહુ મહેનત કર, તને સારો પગાર ભગવાન આપશે. એવા બીજા આચાર્યો આવા અર્થો કરે. બરાબર. મહાપ્રભુજી શું કહે છે કે તું ભગવાનમાં મન રાખવાનો પ્રયત્ન કર, તારું મન જે છે માનસીમાં સિદ્ધ ભગવાન કરાવશે. તો એ આપણા મહાપ્રભુજીની એ વિલક્ષણતા છે. તો અહીંયા આપણે આજે રાખીએ છીએ, એમાં હજી છઠ્ઠો પ્રસંગ જે છે બહુ વિશેષ છે. ગોકુલનાથજીએ તો બહુ વિશેષ એમાં સમજાયું છે ટીકા. તો એ આપણે આ જે છઠ્ઠો પ્રસંગ છે બહુ આરામથી સમજીશું. એક એક શબ્દ આના આપણે સમજવા પડશે. તો આપણે એને કાલથી એ આપણે પ્રારંભ કરીશું. આજે તો આપણે અહીંયા સુધી રાખીએ કે વિધિપૂર્વક સમર્પણ જો કયો ત્યો નહીં કરતે. જેમ કીધું છે એવું સમર્પણ નથી કરી રહ્યા, એટલે ભગવદ લીલાનો ભેદ જાણી નથી રહ્યા. બરાબર. આપણે અહીંયા સુધી રાખીએ છે. કૃષ્ણદાસ મેઘનજીમાં આજે તો આપણે એક જ પંક્તિ લીધી, પણ બહુ ગૂઢ પંક્તિ છે. તો આમાં આપણે આગળ જે છે એ ચિંતન કરીશું. હવે મારે એક વૈષ્ણવનો આજે અવાજ સાંભળવો છે.